આજકાલ એક વસ્તુ નોટિસ કરવા લાગ્યો છું કે જ્યારે કોઈ પણ સ્ત્રી ગર્ભવતી થાય છે તો બંને હસબન્ડ વાઈફની ઈચ્છા હોય છે કે આપણા ઘરે દીકરી પધારવી જોઈએ. દીકરીને પહેલાં જે પારકું ધન ગણતા હતા એ વાત તો હવે જૂની પુરાણી થઈ ગઈ છે. દીકરી આપણા ઘરે જન્મ લે ત્યારથી જ માતા પિતાની ઈચ્છા થઈ જાય છે કે આ દીકરીને અમે કેટલું આપીએ એ ઓછું પડશે, બસ અમારે આ દીકરીને સાચવવી છે. એટલે જ જો તમે હવે જાણવા માંગતા હોય કે તમારા ઘરે પધારેલી દીકરીને તમે કઈ રીતે 21 વર્ષે 75 લાખ રૂપિયાની મૂડી આપી શકો થોડું થોડું રોકાણ કરીને, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. એમ તો મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરીને કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને પણ આપણે દીકરીને 75 લાખની મૂડી 21 વર્ષમાં આપી શકીએ છીએ. પણ દીકરી માટેના પૈસા છે ને, ઇસમે રિસ્ક નહીં લેને કા પૈસા. અને એટલે જ આજે આપણે સુકન્યા સમૃદ્ધિ યોજનાની વાત કરવાના છે. સુકન્યા સમૃદ્ધિ યોજના આપણા દેશની સરકારની એવી એક યોજના છે જેમાં સરકાર જેટલા રિટર્ન્સ આપતું હોય ને એમાં હાઈએસ્ટ રિટર્ન્સ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં છે, જે આપણને વાર્ષિક 8.2% વ્યાજ આપે છે. એટલું જ નહીં, દીકરીને જે પૈસા મળશે એ પૈસા ટેક્સ ફ્રી હશે, એટલે આવક ઉપર કોઈ પણ ટેક્સ ભરવાનું પણ નહીં હોય. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આપણે મેક્સિમમ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકીએ છીએ. એનો મતલબ મહિને 12,500 રૂપિયાનું આપણે રોકાણ કરી શકીએ છીએ. અને સુકન્યા સમૃદ્ધિ યોજના કેવી યોજના છે? એમાં આપણે 15 વર્ષ માટે રોકાણ કરવાનું છે, એના પછી 6 વર્ષ રોકાણ નથી કરી શકવાના અને 21 વર્ષે એની મેચ્યોરિટી આવે છે. તો હવે આપણે આમાં શું કરીશું? સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દર વર્ષે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરીશું, એટલે દર મહિને 12,500 રૂપિયાનું રોકાણ કરીશું. દર મહિને 12,500નું રોકાણ કરીશું. એના ઉપર આપણને જ્યારે 8.2% વ્યાજ મળશે ને, તો 15 વર્ષ જ્યાં સુધી આપણે રોકાણ કરવાનું છે, 15 વર્ષ પછી આપણી મૂડી બની ગઈ હશે 46 લાખ રૂપિયાની. પણ હજુ આપણે ઉપાડવાની નથી આ મૂડી, દીકરીના નામે જ છે અને હજુ 6 વર્ષ આ મૂડી પડી રહેશે. એના પછી આની વેલ્યુ 21 વર્ષની મેચ્યોરિટી થશે. એના પછી આ પૈસા હશે 75 લાખ અને 12,000 રૂપિયા. સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે હજુ બહુ જ માહિતી બહાર નથી અને લોકો દીકરીઓના નામે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું અકાઉન્ટ નથી ખોલાવતા. આ અકાઉન્ટ ખોલાવવા માટે આપણે ક્યાં જવાનું? તો કોઈ પણ નજીકની પોસ્ટ ઓફિસમાં આપણે જઈ શકીએ છીએ. અને જેવી રીતે પોસ્ટમાં અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, એવી રીતે એસએસવાયમાં પણ આપણે રોકાણ કરી શકીએ. અને એ તો તમને ખબર જ હશે કે પોસ્ટ ઓફિસમાં કરેલું રોકાણ સૌથી સેફ છે, કારણ કે આ આપણે આપણા પૈસા આપણી સરકારને આપી રહ્યા છે. જ્યાં સુધી આપણો દેશ છે, સરકાર ભલે કોઈ પણ હોય, દેશ છે, ત્યાં સુધી આ પૈસા ક્યાંય નથી જવાના. આશા રાખું છું આ વિડીયો જોયા પછી દીકરીને કઈ રીતે 21 વર્ષે 75 લાખ આપી શકે એની માહિતી મળી હશે. ચિંતા ના કરો, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઓછું રોકાણ કરીને પણ આપણે દીકરીના નામે એક અકાઉન્ટ ખોલાવી શકીએ છીએ. જરૂરી નથી કે 1.5 લાખ આપણે દર વર્ષે રોકાણ કરવાના જ હોય. આપણી ક્ષમતા પ્રમાણે આપણે દીકરીને જે આપી શકતા હોય એ આપીશું, તો પણ દીકરી રાજી જ રહેશે. આ વિડીયોની માહિતી ગમી હોય તો આવી જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.